બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી અંધશ્રદ્ધા ફેલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નરેશ મહારાણા નામના ભુવાને વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને હાથ ધરીને ઝડપી પાડ્યો છે। કેન્સરના ત્રીજા સ્ટેજ પર રહેલા એક દર્દીને હોસ્પિટલની તબીબી સારવાર બંધ કરાવી આ ભુવાએ ધાર્મિક બાધા રાખવાનું કહ્યું હતું અને જેથી પીડિત પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો। વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાની આગેવાનીમાં આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે વિજ્ઞાન જાથાનો 1299મો સફળ પર્દાફાશ છે। ધાનેરા પોલીસે આરોપી સામે અટકાયત કરી છે, પગલાં લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો બીજી તરફ હડતા ધામ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ જયંત પંડ્યા હાય હાયના નારા લગાવી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે ઉગ્ર વિરોધ પણ પ્રદર્શન કર્યું છે, ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। મંદિર પરિસર આગળ ભક્તોએ ભારે રોષ વ્યક્ત કરવાની સાથે જયંત પંડ્યાને સદબુદ્ધિ મળે તે માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી, જેને લઈને સમગ્ર પંથકમાં આ વિષય ચર્ચાનો બન્યો છે।